સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગની અંદર। તો આજ તો તમારે હવારમાં મારી આરે નવો ચહેરો જોવા મળ્યો છે ભાઈ ઝાંખીબેનનો। નહીં ઝાંખીબેન, આજે દશામાની સ્થાપના છે તો ઉઠતા ભેગી તૈયાર થઈને આવી ગઈ કે મને ખબર છે તમે બ્લોગ ચાલુ કરવાના, મને બ્લોગમાં લેજો કા। આને બ્લોગ ઉતારવાનો બહુ શોખ છે। શું બોલીશ તું બ્લોગમાં? તું ઘરે કેમ ઉતારતી હોય? આ હે ને મારી કોપી કરતી હોય ઘરે। હું બોલું ને એ રીતથી બોલે ને ઘરે એવું કરતી હોય કે મમ્મી હું બ્લોગ ઉતારું કા। એમાં હું શરમ આવે? બોલ બોલ તો નો પછી તારે નથી ઉતારવાનો બ્લોગ, તું તો કહેતી મારે ઉતારવો છે પછી તારો બ્લોગ તાર જોવાનો। એને મારા બ્લોગમાં આવું બહુ ગમે, દોડીને ભૂગી જાય। અત્યારે આવી ગઈ, અત્યારે જો વાગી ગયા છે 9 અત્યારે, અને સ્થાપના કરવાની તૈયારી છે તો મેં બ્લોગ ચાલુ કરી દીધો। જે મારે નાવાનો વારો ન થાય, નાયું નથી, હું મોડી ઉઠી એટલે કામ માન કર્યું અને હવે તૈયારી થઈ ગઈ છે। 9 વાગી ગયા છે, મુહૂર્ત થઈ ગયો। હવે મિત્તલ આવે ને એટલી વારમાં સ્થાપના થઈ જાય તો એવું બધું છે। જો મારી મમ્મીએ દશામાં રાખી દે અને તૈયારી બધી કરીને રાખી દીધી। તો પછી હમણાં બેહાડશું, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને બ્લોગ જોવાની। શું કેવું મમ્મી? બસ જો આગળ દશામાં બેસે મિત્તલ આવી ગયો, આ બાજુ હોય તારો ભાઈ આવી ગયો છે। પછી હવે અમે બસ તમે વ્લોગ બનાવશો હવે તો હાલો વ્લોગમાં રહેજો તમે। હા હા દર્શન કરવા આવજો કા, ગરબા ગાવા અને દર્શન કરવા આવજો। આપણે માતાજી બેહાડ્યા કા, તૈયારી કરી છે। હા આવડી ગયો ઝાંખીને હવે। હા ફૂલ વાળો નવો ડ્રેસ પહેરી લીધો, બરોબર। હા હો ઝાંખીને હવે આવડી ગયું। હા હું તો જો ફૂગો, હા હું જોઈને બોલવાનું હોય। ફૂગો લઈ દીધો છે વિશુ ને હવે। હા લેસન નથી કરતી તાર દીદી। હા ભગવાન કઈ કેજો કે મારી દીદી લેસન નથી કરતી, તું કરસ? ઠેક પાર્ટી પેન લઈને ઓહો
કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ થઈ ગયા લાગે છે. ભલે ને લાગે. ઝાંખી તું તો ધૂણતી હોય એવું લાગે. એને એમ કે ઝાંખી શું કરે છે એટલે એને જોઈને દાંત આવે છે. હાલો, લાગી ગયો ભાઈ વિશુ. કઈ કે લાગી ગયો? વિશુ જે કર લે, હાલો જે કર લો. જે વાલા વિશુ ને બુદ્ધિ આપજો. બુદ્ધિ હું ડાયો કરજો. એટલે ઓએ ઓએ હાઈથે કર લે જે હવે ન્યાડવાનું. હા તો નાઈ ધોઈને થઈ ગઈ છું હું તૈયાર અને આરતી કરીને પછી નાઈને હવે તૈયાર થઈ ગઈ ને હવે આવ્યા છીએ રસોઈ બનાવવા. તો રેડી થઈને હવે રસોઈ બનાવશો અને મોડું થઈ ગયું હતું. વરસાદના ઝાપટા ચાલુ હતા. વરસાદ કેવો આવ્યો આવ્યો તો પછી અમે વિસુ પલરા એટલે અમે ન ગયા ગાડી લઈને. હવે જાઉં જમીન પછી હવે મંદિરે દર્શન કરવા જવાનું છે. દશા માતા મંદિરે સુખપુર. તો અમે અહીંયા જાઉં માતાજી મંદિરે. તો રસોઈ બનાવી ખાઈ પીને પછી જાઉં નિરાંતે. અમે મીટર દિવસો રહી ગયા તો આ તો છે મીટર કઈ હુવાય નહીં, જાગવાનું જ છે. તો પછી જાઉં અને હું મારી મમ્મી હાટું એના હાટું ચા બનાવી નાખું. તો મળીએ તમને પછી. તો ફેમિલી ભાગી ગયા છે અત્યારે 3 માથે 15, 3:30 થવા આવ્યા છે અને હવે અમે નીકળીએ છીએ મંદિરે દર્શન કરવા માટે. રાહ જોતા હતા વિશ્વને ઉઠવાની અને વરસાદને રહેવાની. તો વરસાદના રેડા તો જોકે ચાલુ છે પણ હવે રસ્તામાં રેડો આવશે તો ઉગતા જાઉં વ્યા જાઉં. તો વિશ્વભાઈ ઉઠી ગયા છે ને હવે અમે નીકળીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો વિશુભાઈ અમારા થઈ ગયા છીએ તૈયાર. જુઓ તમે આવું ને બહાર વિશુ બાબા આવું ને. હાલો ઉઠાડીને તરત લઈને ભાગવા છીએ અમે. આ મંદિર છે દશામાનું સુખપુર. તો ફેમિલી અમે દર્શન કરીને આવી ગયા છીએ વિશુભાઈ ને અમે બધા. અને અહીંયા રોડમાંથી બેસી ગયા. પાછળ રોડ છે ને ફરતી કોર ઠંડો પવન છે ને મસ્ત મજાના. દર્શન હજી ચંદ્રેશ નારિયેલ વધારે પછી ઘડીક વાર બેસીશું ને પછી નીકળશું. ચાલુ વરસાદ છે ને તો ઘડીક થાય તો રેડો આવે ને ઘડીક થાય તો રહી જાય એવું બધું છે અમારે અહીંયા. પહેલા તો નકર દાંડિયા રસ ને એવું રમતા હોય. કામ આજે વરસાદ છે એટલે અત્યારે નથી અને સવારમાં હોય. અત્યારે બપોર પછી આવે ને એટલે નકર ફરાળ ને એવું બધું અહીંયા હોય એવું બધું હોય. કામ આમ અંદર બગીચો છે. ફરાળ તો અહીં છે જ બપોરે. હા એ તો હોય છે જ. દાંડિયા રસ ને ડીજે ન કરે એવું બધું હોય અહીંયા. આ ગ્રાઉન્ડ રહ્યું ને તો એમાં બધા આવે ને બધા દાંડિયા રસ રમતા હોય આપણા જેવા બધા હોય ને. તો એવી રીતના હે. તો હવે ઘડીક બેસું ને પછી નીકળશું અમે. કાવી છું ભાઈ સુખપુર આવો દશામાં દર્શન કરવા. અને આપણે કોમેન્ટમાં જોઈ દશામાં લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો. એવો દાબેલી ના ભાઈ હોત ખાય છે દાબેલી. હાલે જો ભાઈ ખાય છે દાબેલી. તો હાલો બધા ખાવા. તો મિત્તલ જાય છે પૂજા કરવા. જો મેં એને દોડ દીધું પારણિયું. આ વિશુભાઈ છે. આ વિશુ હૂતો હે જો સૂટ બૂટ પહેરીને સૂટ બૂટ બટન દઈને ઉપરથી નાનો બાજુ મિત્તલ જાય છે પૂજા કરવા. આવે અહીંયા અમે તો ઘરે પારણીએ જ પૂજા કરીએ. મંદિરે પૂજા કરવા ન જાય. અહીંયા સાથીઓ નાગલો ને એવું બધું લઈને મિત્તલ આવીને પૂજા કરી નાખે. અને આવીને હું એને ખોડિયું દોર દઉં વસ્તુનું. મારી મમ્મી ખોડિયું દોરાવતા. હવે મારી મમ્મીએ મૂકી દીધું મિત્તલે લીધું એટલે હવે મિત્તલને ખોડિયું દોર દઉં. તો
બીજા બધાય એને ઉરાઈ દીધો. બધા એમ ન કરતા હોય કા મમ્મી? બધા ઘોડી બનાવતા હોય. હા ઘણા બનાવતા હોય ઘોડીઓ. બધાયનો અલગ પૂજા અલગ તો કરવી પડે ને. બધા અલગ અલગ રિવાજ હોય. હા ઘણા કરતા હોય, ઘણા એમને પૂજા કરતા હોય, ઘણા ઘોડીઓ કરીને પૂજા કરતા હોય, ઘણા એમને કરતા હોય. તો હાલો ટાટા કહી દે ટાટા કહી દે હાલો ટાટા ટાટા કહી દે આમ કરી દે ટાટા કહી દે એમ કહેતા તો બ્રર. આમાં કહી દે ટાટા કહી દે હા તો ફેમિલી વાગી ગયા છે 7 અને આરતીનો સમય થઈ ગયો છે. તો હવે અમે આરતી કરશું. બધી તૈયારી મારી મમ્મીએ કરી દીધી છે અને હવે બધી બાઈઓને બોલાવીશું અમે આરતી કરીશું. તો તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 9:30 અને અમે થઈ ગયા છીએ નવરા. આરતી કરી નાખી, જમી લીધું, નવરા થઈ ગયા. ને હવે મિત્તલને જાગરણ કરવા જાય છે ભાવની બેનની ઘરે. એટલે એને જાગરણ વહી જાય 12 વાગે લગીને. આપણે તો કાયમી ફોન જોતા જ હોય એટલે 12 તો કેમ વહી જાય કાંઈ ખબર જ ન પડે. અને આ જા એ હું રમે હે ખબર તમને? જે નવરા માણા રમતા હોય ને ઈ. જો ધંધો નથી કાંઈ, ધંધો નથી કાંઈ, ધંધો ધડ 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 કર્યા કરે ને રહીમાં કરે કઈ ને એટલે દાંત કાઢ નાખે. પબજી પબજી કે શું છે? ફ્રી ફાયર ઈ જી રમતા પબજી ફ્રી ફાયર બધું હરકે હરકું. ઈ જી રમતા હોય ને કોઈને જવાબ ન આપે. આયલા કરે. પૂછો મિત્તલને. આગળ મિત્તલનો રિવ્યુ લઈ. મિત્તલ શું કેવું પબજી વાળા માટે? પબજી વાળા ઈ નવરા માણાનું કામ છે. જેને નવરા હોય ને નવરાય ઈ રમે ઈ પબજી. કા વિસુ પપ્પા પાસે નવરાય છે એટલે ઈ રમે છે. તો જો અહીંયા બ્લોગનો એન્ડ આપી દઈએ હવે અમે. કા મમ્મી? પણ ઈ રૈમા જેવી ગેમ નથી. રેમાં જેવી નથી કા? રૈમા જેવી નથી. અમે તો બહુ ના પાડીએ પણ તોય રમે. નો માને, રમતા હોય કોઈ દી ના માને. તો તમને આજનો બ્લોગ ઘરે કોઈ રમતું હોય ને તો તમે ના પાડી દેજો રમવાની. રમવા ન દેતા, પેલા જ રમવા ન દેતા. કહું તમે જાઓ ને દીવો જોતી જાય લગભગ તો ફેમિલી તમને આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને સારા લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી આવજો બધા અને જય દશામાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.